મિત્રો, આજે હું માતૃશ્રી વૃદ્ધાશ્રમમાં આવ્યો છું. અહીં આવીને એક વાત સમજાય છે કે વૃદ્ધાવસ્થા કોઈ બીમારી નથી, એક પડાવ છે જ્યાં સૌથી વધારે લાગણી, પ્રેમ અને સહકારની જરૂર હોય છે. ચાલો હું તમને વિઝિટ કરાવું માતૃશ્રી વૃદ્ધાશ્રમને. આવા આશ્રમો ફક્ત એક ઇમારત નથી, પણ અનેક માતા પિતાઓનું ઘર છે, જ્યાં રોજ ભોજન, કપડાં, દવાઓ અને સંભાળની જરૂર પડે છે. અને આ બધું શક્ય બને છે સમાજના સહયોગથી. વનિતાબેને ખૂબ વિશ કરશું બર્થડે. માતૃશ્રીના બા દાદા બર્થડે વિશ કરશે, આશીર્વાદ આપશે. જે બી કાર્ય કરે છે એમાં આગળ વધે, પ્રગતિ કરે, સ્વાસ્થ્ય સારું રહે, નવા નવા કાર્યો કરતી રહે એવી શુભેચ્છા. હેપી બર્થડે વનિતાબેન, હેપી બર્થડે વનિતાબેન, હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે વનિતાબેન, હેપી બર્થડે. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. સુખ શાંતિ સમૃદ્ધિ સદા આનંદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે અમે મિત્રોએ મળીને અહીંયા થોડુંક નાનકડું એવું યોગદાન આપ્યું છે. તેથી અમને ખબર પડી કે આ
યોગદાન માત્ર ખાલી પૈસાનું નથી હોતું. તમારો એક નાનકડો લાગણીભર્યો સ્મિત, તમારો સહયોગ, તમારો એક નાનકડો સ્પર્શ, તમારો થોડોક સમય જ્યારે અહીંયા આપો તો એ આખા દિવસનો એમનો લાગણીભર્યો અને સ્મિતભર્યો બનાવી દે છે. તો તમે પણ આ રીતે સહયોગ આપી શકો છો. દીપકભાઈ, તમને આજે અહીંયા આવીને કેવું ફિલિંગ થઈ રહ્યું છે? અહીંયા લોકો સાથે મળીને, આપણા જે વડીલો છે એમની સાથે મળીને તમારા હૃદયમાં કેવી સંવેદનાઓ થઈ રહી છે એ થોડો વ્યુઅર્સને બતાવજો. આજે મેં આ માતૃશ્રી વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી અને જોયું અંદર ખૂબ જ સારી સગવડ આપવામાં આવે છે, તેમને બધી ફેસિલિટી આપવામાં આવે છે અને ઘણા લોકોને જોયા કે અહીંયા સહયોગ કરવા માટે આવે છે. આપણે સૌએ પણ નાનો મોટો સહયોગ કરવો જોઈએ, જેથી અનેક જે વૃદ્ધ છે, વડીલો છે, તેમના માટે આપણે સારી સુવિધાઓ આપી શકીએ, સહયોગ કરી શકીએ, મદદ કરી શકીએ. અને એક વાત ખાસ ધ્યાન રાખજો, તો આપણે સૌ ભેગા મળીને નાનામાં નાનો સહયોગ કરીએ તો અનેક જે વડીલો છે, વૃદ્ધો છે, તેમને એક આપણે સારો સહયોગ કરી શકીએ છીએ, તેમને એક સારી જિંદગીના અમૂલ્ય ફળ આપી શકીએ છીએ. કારણ કે આપણે પણ એક સમયે એ જ ઉંમરના પડાવ પર પહોંચવાના છીએ. જેથી મા બાપની સેવા કરો, મા બાપ પ્રત્યે લાગણી રાખો અને તેમનો આદર કરો. મિત્રો, આ વિડીયો તમને બતાવવાનો અર્થ એવો નથી કે અમે સાબિત કરવા માંગીએ છીએ કે અમે બહુ મહાન છે કે અમે બહુ મોટું દાન કર્યું છે. એનો અર્થ જરા પણ એવો નથી. આ વિડીયો એટલા માટે શૂટ કર્યો છે કે આપણામાંથી ઘણા લોકો ઊંઘમાંથી જાગે અને એ લોકો આવા કંઈક કામ કરે. ઘણા લોકોની મનમાં એવી ઈચ્છા હશે કે આવું કંઈક કરીએ, પણ સમયના અભાવે, પૈસાના અભાવે નથી કરી શકતા. તો આપણે થોડું એકવાર સ્ટાર્ટ કરીએ. આપણામાંથી 100માંથી એક વ્યક્તિ પણ જો જાગશે ને તો અમારી આ મહેનત સફળ થાય એવું મને લાગી રહ્યું છે. જ્યારે અમે પણ આવા અલગથી બીજા વિડીયો બનાવશું તો એ તમારા સુધી પહોંચી શકે અને તમે હજી પણ આપણે સમાજમાં લોકો સુધી અવેરનેસ પહોંચાડી શકીએ. તો તમે વધુમાં વધુ લોકો સાથે આ વિડીયોને શેર કરજો. હજી લોકોને જગાડવામાં, આ લોકોને વધારે સહયોગ મળે એના માટે હેલ્પ કરજો, શેર કરજો અને લાઈક કરજો. મિત્રો, તમે પણ માતૃશ્રી વૃદ્ધાશ્રમની આશ્રમની મુલાકાત લો, અથવા તમારા એરિયામાં જે કોઈ નજીકમાં તમારી પાસે આવા વૃદ્ધાશ્રમ હોય તો ત્યાં મુલાકાત લો. તમારો એક નાનો પ્રયત્ન, ફૂલ નહીં તો ફૂલની પાંદડી, તમે એક નાની શરૂઆત કરો આવી રીતે સહયોગ કરવાની. જો ભગવાન તમારા ભંડાર કેવી રીતે ભરી દે છે. તો હું આશા રાખું છું કે તમે આ રીતે મદદ કરવાની શરૂઆત કરશો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.